MSc માઇક્રોબાયોલોજી કરેલું છે અને PG DMLT કરેલું છે. મેડિકલ લેબ ટેકનિશિયનનો જે કોર્સ હોય છે એ કરેલો છે. હવે આ કોર્સ કર્યા પછી હું 18 યર્સ સુધી હું એ જ ફિલ્ડમાં હતી, માઇક્રોબાયોલોજીના જ ફિલ્ડમાં હતી એઝ અ લેક્ચરર. જે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ જે પહેલાં હતું, અત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ છે, તો ત્યાં હું એઝ અ લેક્ચરર અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેટર તરીકે હું કામ કરતી હતી. તો 18 વર્ષના એક્સપિરિયન્સ પછી મારો એક થોડુંક વચ્ચે ગેપ આવ્યો હતો, જેમાં મારો સન નાનો 5 વર્ષનો હતો, એ થોડો બીમાર પડ્યો અને એને મારી જરૂર હતી, એટલે મારે એ જોબ મૂકી દેવી પડી. અને એના પછી 2-3 વર્ષ પછી હિરવાબેન અને હું 2005થી સાથે છે, તો એમણે મને 2-3 વર્ષ પછી એક ઓપોર્ચ્યુનિટી આપી સંજય સર સાથે જોડાવાની, અને ત્યારથી અમે સાથે છે. લગભગ 1.5-2 વર્ષ થવા આવ્યા અને હું આ ફિલ્ડમાં છું. હવે આ ફિલ્ડમાં હું છું, મારો જે અનુભવ કહીએ તો એ અનુભવ એક પોતે મારા છોકરાનો પણ છે કે જ્યારે છોકરો બેડરીડન થઈ જાય છે તો મારે શું જરૂર પડી, ત્યારે મારે બધું છોડીને ત્યાં જવું પડ્યું, એ એક અનુભવ છે. અને બીજું કે દરેક ક્લાયન્ટ્સની જે ક્લિનિકલ કન્ડિશન્સ હોય એને થોડુંક હું વ્યવસ્થિત રીતે સમજી શકું છું, કેમ કે એ ટર્મિનોલોજીસ હું ભણેલી છું, રાઈટ. તો જેના કારણે જે કેર આપવાની છે, જે ક્લાયન્ટ છે એને મારે મારા કેરગીવર પાસેથી જે કેર આપવાની છે એ કેર માટે હું પ્રોપર એમનો પ્લાન બનાવી શકું છું. સેમ વે હિરવા મેડમનું પણ એવું જ છે, એ પણ લેબોરેટરી ફિલ્ડમાં છે વર્ષોથી, તો એ અને હું અમે બંને મળીને આ વસ્તુ કરી શકીએ છીએ કે પેશન્ટને કઈ કન્ડિશન છે, આપણા કેરગીવરે શું કરવું જોઈએ એના માટે, શું ન કરવું જોઈએ, આ બધું અમે એમને સમજાવી શકીએ છીએ. ઓકે, તો આ થયું અમારું ઇન્ટ્રોડક્શન. મેં તમને કીધું એવું કે સન્ડેમાં તમે અહીંયા આવ્યા, મોસ્ટ વેલ્યુએબલ ટાઈમ્સ તમે અમને આપ્યો, એના માટે થેન્ક યુ. અત્યારે આપણે જોઈએ છે કે આપણી એક ઇન્સ્ટા લાઈફ બની ગઈ છે, જેમાં લખેલું હોય છે #ફેમિલી ટાઈમ કે #ક્વોલિટી ટાઈમ, રાઈટ. અને ફેમિલી ટાઈમ લખેલું હોય છે ને, એમાં ફોટો પણ ઘરમાં જે રહેતા હોય છે એમનો જ હોય છે, તો કેમ સ્પેશિયલી ફેમિલી ટાઈમ કે ક્વોલિટી ટાઈમ એવું લખવું પડે છે? તો એનું રીઝન શું છે? તો એનું રીઝન છે બિઝી શિડ્યુલ. અત્યારની જે જનરેશન છે એ લોકોનું શિડ્યુલ એટલો બિઝી થઈ ગયેલો છે કે ઇવન પોતાના છોકરાઓ કે વડીલો સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે એમને એક સ્પેશિયલ ટાઈમ નક્કી કરવો પડે છે, ઇવન એક જ ઘરમાં રહેતા હોવા છતાં પણ. અને આમ હું જોઉં તો સન્ડે એ ફન ડે હોય છે જનરલી, પણ બીજી રીતે જોઈએ તો મોસ્ટ બર્ડન્ડ ડે પણ હોય છે. કેમ? તો અમારા જેવા જે બંને વર્કિંગ કપલ હોય એ લોકો કોઈ પણ કામ આવતું હોય એટલે સપોઝ છોકરો આવીને કહે છે મમ્મી સ્કૂલ બેગ હવે નવી લેવી પડશે, એટલે કે ઓકે બેટા સન્ડે લઈ લઈશું. દાદા એવું કહે કે મારા ચશ્માની દાંડી તૂટી ગઈ છે, દાદા સન્ડે આવવા દો, સન્ડે કરી લઈશું. તો જેટલા પણ વીકના પેન્ડિંગ ટાસ્ક છે ને એ બધા સન્ડેને આપણે આપીએ છીએ, એટલે સન્ડે એ મોસ્ટ ઓવરબર્ડન થઈ જાય છે. એમાં સન્ડે આવે છે, સન્ડે આપણો ચાલુ થાય છે 10 વાગે, કેમ કે આખું વીક કામ કર્યા પછી 9-9:30 આરામથી બધા અમારા જેવા લોકો હોય ઉઠે છે અને પછી આગળનું કામ સ્ટાર્ટ થાય છે, જેના કારણે જેટલા ટાસ્ક આપણે વીકમાં સન્ડેને આપ્યા હતા એ પાછા નેક્સ્ટ પર જતા રહે છે. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે શિડ્યુલ આપણા બધાનું, અમારા જેવા લોકોનું એટલું બધું ટાઈટ છે કે જે ફેમિલી માટે કંઈ કરવું છે તે છતાં પણ કરી શકતા નથી. એવું નથી કે નથી કરવું, કે મારે મારા દાદાને ચશ્મા જલ્દી રિપેર નથી કરી આપવા, કે મારા દાદા માટે કંઈક લાવવું છે તો હું નથી લાવવું, એવું નથી. પણ જે ટાઈમ છે એ એટલો સ્પીડથી ભાગે છે જેને અમે લોકો કેચ નથી કરી શકતા. તો આવા સમયે જે સપોઝ હું છું કે મારા હસબન્ડ છે, તો એ તો સન્ડે ગયા પછી મંડે ફરીથી પોતાના રૂટીનમાં આવી જાય છે, છોકરાઓ પણ ફરીથી સ્કૂલ જવાનું સ્ટાર્ટ કરી દે છે, તો એ લોકોનું રૂટીન ચાલુ થઈ જાય છે. પણ ઘરમાં જે વડીલો છે, જે લોકો વડીલો છે એમની પાસે નવરાશની પળો એટલી બધી હોય છે કે એ કપડાની તાર પર લટકેલી ક્લિપ્સ પણ ગણી લે છે કે કેટલી ક્લિપ લટકે છે. તો એ સમયે
ઘણીવાર એવું થાય છે, અમારા સર અમને ઓલવેઝ સમજાવે છે કે સિગ્નલ, આપણું જે ટ્રાફિક સિગ્નલ હોય છે, તો રેડ લાઇટ, યલો લાઇટ, ગ્રીન લાઇટ, તો આપણે છે ને ગો ગ્રીન કરતા રહીએ છીએ. ઘરમાં ઘણીવાર અમારા વડીલો કેવું કહે કે હવે મારાથી આ નથી થતું, તો એને આપણે લાઇટલી લઈએ છીએ, રાઈટ. એ છે ગ્રીન સિગ્નલ પર છે. એક દિવસ એવો આવે કે મમ્મી ઊભી જ નહીં થાય કે બેટા આજે તો નહીં જ થાય, તો એ ઓરેન્જ સિગ્નલ આવી ગયું છે. છેલ્લે દિવસે મમ્મી બિલકુલ ના ઊભી થાય, એ આપણે રેડ સિગ્નલ. તો આપણા ઇન્ડિયામાં, આપણે અહીંયા લોકોની જે મેન્ટાલિટી છે એ શું છે, તો જ્યારે રેડ સિગ્નલ થાય ત્યારે જ આપણે કંઈક કામ કરવાનું. લાઈક હવે મારી મમ્મી બેડ રિડન થઈ ગઈ છે, એ કરતી જ નથી, તો હવે મારે કેર ગીવર જોઈશે એના માટે, એવું આપણે વિચારીએ છીએ. પણ ખરેખર જો અહીંયા મારી પાસે એક એક્ઝામ્પલ છે, અનફોર્ચ્યુનેટલી નિરંજના બા અહીંયા આવી નથી શક્યા, એ પહેલાં અહીંયા બેલિસિમોમાં જ રહેતા હતા. હા, યશભાઈના મમ્મી છે. યસ. એમને ત્યાં શું કેસ હતો, તો એમને એક મેડિસિન આપી હતી જે રાત્રે જ્યારે લે તો એમને ડિઝીનેસ થાય અને એના કારણે ફેઇન્ટિંગ થાય, તો રાત્રે વોશરૂમ જવા જાય તો પડી જવાની બીક લાગે. તો યશભાઈએ એ વખતે બહુ જ સરસ ડિસિઝન લીધું કે મારી મમ્મીને આવી દવા ચાલે છે, એ પડી જાય પછી હું તમને એવું કહું કે એને પકડવા માટે કોઈ બેન મોકલો, એના બદલે તમે મને પહેલેથી જ એક બેન આપો કે જે એ પડી ન જાય એનું ધ્યાન રાખે. તો એમને જે યલો લાઇટ હતી ત્યારથી જ એમને પ્રિકોશન્સ લઈ લીધી અને એ પછી એમની જે દવા કમ્પ્લીટ થઈ, સરસ રીતે 1 વર્ષ અમારી સર્વિસ પણ એમની સાથે ચાલી અને બા પણ હવે એકદમ નોર્મલ છે. તો ઇન શોર્ટ, અત્યારે આપણે અહીંયા જે ભેગા થયા છે એમાં હું એ જ કહેવા માગું છું કે એવું નથી કે અત્યારની જનરેશનને વડીલોનું કરવું નથી, પણ તમે બધા સમજી શકો છો કે જનરેશન અત્યારે નીડ, જે ફેમિલીની નીડ છે એને પૂરી કરવા માટે ગમે તેમ કરીને છોકરાઓ જે અમારી એજના હોય કે કપલ્સ હોય એ લોકોને દોડવું જ પડે, કાં તો પોતાના છોકરાઓની નીડ પૂરી કરવા માટે કે વડીલોનું જે પણ હોય, પણ એટલું જ કે એ સમય નથી ફાળવી શકતા. તો આવા કેસમાં અમારે જે પહેલી સર્વિસ છે સિનિયર્સ કેર. સિનિયર્સ કેર ઘણી બધી રીતે હોય છે. એમાં આપણે જે પહેલી વાત કરીશું એ છે કમ્પેનિયન કેરની. કમ્પેનિયન કેરની પહેલી વાત એટલા માટે કરું છું કે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર, રાઈટ. આપણે એવું કહીએ કે આમ થઈ ગયા પછી કોઈને લાવીશું, પણ કમ્પેનિયન કેર શું હોય છે તમને કહું. કેટલીક વાર ઘરમાં વડીલો હોય ને તો એવું કે અરે આ વસ્તુ મેં ક્યાં મૂકી હતી, હું ભૂલી ગયો છું, કે કંઈક પોતે જ ભૂલી જાય છે નાનું મોટું, તો એ આપણા માટે એક સિગ્નલ છે કે આ સ્ટાર્ટિંગ છે, રાઈટ. તો એવા વખતે એમને આપણે સમજવું જોઈએ કે કંપનીની જરૂર છે. આ વ્યક્તિ આખો દિવસ એકલા રહેશે તો એમના કંપનીની બહુ જ જરૂર છે, તો એ કોઈની સાથે વાતો કરશે, પોતાની જે ફિલિંગ્સ છે શેર કરશે, કેમ કે ઘરના મેમ્બર્સ પાસે ટાઈમ નથી. તો એવું નથી કે ઘરના મેમ્બર્સ માટે ટાઈમ નથી, તો વ્યક્તિ એવું વિચારી શકે કે મારા પપ્પા માટે હું એક વ્યક્તિ એવી રાખું છું કે જે એમની સાથે આખો દિવસ વાતો કરે છે, એમને ક્યાંય બહાર જવું છે તો એમને લઈ જાય છે, એમની સાથે જાય છે, એમની હોસ્પિટલ વિઝિટ છે, એમની ચશ્માની દાંડી રિપેર કરાવવાની છે તો સન્ડે ના જવું પડે, એ ભાઈ એમને હેલ્પ કરે. તો ઇન શોર્ટ કે કમ્પેનિયનશીપ એ શું છે, તો કોઈ પણ વ્યક્તિને એકલાપણું લાગતું હોય એ વખતે જ જો એને આપણે કંપની આપીએ તો એ અલ્ઝાઇમર કે ડિમેન્શિયા સુધી પહોંચતા નથી. જે વ્યક્તિઓ એકલાપણામાં રહેતા હોય એમની આ બીક હોય છે. અલ્ઝાઇમર્સ છે કે ડિમેન્શિયા છે, આ બધી કન્ડિશનમાં જનરલી શું થતું હોય છે, એકલાપણું, જૂના વિચારો, આ બધું કરતાં કરતાં વ્યક્તિ કદાચ પાસ્ટમાં જતું રહે છે, કાં તો એ પ્રેઝન્ટ ભૂલી જાય છે ટોટલી. તો આ બધું ના થાય એના માટે આપણે કમ્પેનિયનશીપ કરીએ તો અમે અમારા તરફથી એવા કેર ગીવર્સ તમને પ્રોવાઈડ કરીએ છીએ કે જે તમારી સાથે રહે છે, તમારી સાથે વાતો કરશે, તમને ગમતી ગેમ્સ રમશે તમારી સાથે, તમારે બહાર જવું છે લઈ જશે,
તો આ અમારી એક સર્વિસ છે કમ્પેનિયનશીપની. બીજું સિનિયર્સ કેરમાં આવી શકે કે ઘણાને વીકનેસ છે, રાઈટ, કેટલાકને રોજની એક્ટિવિટીઝ કરવામાં થોડી તકલીફ પડે છે, ચાલવામાં, કોઈને વોશરૂમ જવું છે તો એમને સપોર્ટની જરૂર પડતી હોય છે. તો આવા વખતે અમે એવો સ્ટાફ પણ તમને આપીએ છીએ કે જે તમને સપોર્ટ આપશે, તમારી મેડિકલ જે સપોઝ જે દવાઓ લેવાની છે તમને યાદ કરાવે છે, તમારું જમવાનું એ બધું વ્યવસ્થિત તમને આપે છે. તો આ ટાઈપની જે સર્વિસ છે સિનિયર્સ કેરમાં એ પણ આપણે લઈ શકીએ. ઇન શોર્ટ, સિનિયર્સ કેરમાં અમારી જે બીજી સર્વિસ છે એ પણ ઇન્ક્લુડ થઈ જાય, ઇનપેશન્ટ અને આઉટપેશન્ટ કેર. તો કેટલાક વખત એવું થાય કે સર્જરી છે કે કોઈક બીમારી છે, કોઈ માંદગી છે, એ વખતે કોઈ હોસ્પિટલમાં એડમિટ છે. હવે હોસ્પિટલમાં એડમિટ થયા પછી ઘરના સભ્યો પાસે કદાચ ટાઈમ ના હોય, એવું બને કે આટલી બધી રજાઓ એમનાથી ના લઈ શકાતી હોય, તો હોસ્પિટલમાં પણ અમારો સ્ટાફ જે પેશન્ટ છે એની સાથે રહે છે, એની પૂરી કાળજી લે છે. અને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ જો જ્યાં સુધી પેશન્ટને રિકવરી નથી આવતી ત્યાં સુધી એમની સાથે રહી અને એમને પૂરી રીતે સ્વસ્થ થયા પછી આ સર્વિસ તમે બંધ કરાવી શકો છો. એટલે આખી સર્વિસ અમારી જે મળે છે તમને એ હોસ્પિટલાઇઝ્ડ પેશન્ટથી લઈ ડિસ્ચાર્જ આપ્યા પછી રિકવરી આવ્યા સુધીની જે કન્ડિશન છે એ બધામાં અમારો સ્ટાફ તમારી સાથે રહે છે. સ્ટાફમાં મેલ ફિમેલ? હા, મેલ જે મેલ કેન્ડિડેટ હોય એમના માટે અમે મેલ સ્ટાફ મોકલીએ છીએ, ફિમેલ માટે ફિમેલ મોકલીએ છીએ. આમાં અમારી પાસે બંને સ્ટાફ અવેલેબલ હોય, અટેન્ડન્ટ પણ હોય છે અને નર્સિંગ પણ હોય છે. જેવી જેની નીડ હશે એ પ્રમાણે અમે એને પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, તો સિનિયર્સ કેર છે ને બહુ જ ડીપ છે, ઘણું બધું છે એમાં, પણ ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે જ્યારે પણ એક વ્યક્તિને ઇમોશનલ સપોર્ટ જોઈએ છે, ફિઝિકલ સપોર્ટ જોઈએ છે, મેન્ટલ સપોર્ટ જોઈએ છે, એ વખતે તમે અમારો ચોક્કસ કોન્ટેક્ટ કરી શકો છો. તમારા ધ્યાનમાં કોઈ આવી વ્યક્તિ આવતી હોય કે જે થોડી વારે કંઈક ભૂલી જતા હોય કે કોઈને કંઈક નાના મોટા કામ કરવામાં અઘરું પડતું હોય. આજે મેં હમણાં અહીંયા આવીને એક સાંભળ્યું કે કોઈક નહીં આવી શકે કેમ કે દાદર નથી ચડી શકાતા એમનાથી, એવી વાત મેં સાંભળી. તો આ પણ છે કે એમને ત્યાં બેઠા છે, એમને પણ એવું હશે કે હું આવું, આજે બધા મારા ફ્રેન્ડ્સ આવ્યા છે તો હું આવું, પણ નથી આવી શક્યા. તો આ બધું પણ બહુ નાની વાતો છે પણ આપણી લાઈફમાં એ બહુ મેટર કરે છે. આજે એ વ્યક્તિ જે નથી આવી શક્યા એમને જો અહીંયા આવવા મળત, એમના ફ્રેન્ડ્સને મળ્યા હોત તો કેટલો આનંદ થાત આમને અને એમને પણ. So you will be hating the person that who is coming. I mean, No. Sure, Just I heard your talks. એમનું શું કહેવું છે, એમના માટે તમે શું હેલ્પ કરી શકો? એમની મિસ્ટર ગોપાલ કરીને છે, હા, એની તકલીફ છે આવવાની, દાદર ચડવાનું કરવાની, Right. તો તમે કઈ રીતે એની હેલ્પ આવે, પર્ટિક્યુલરલી ઇન કેસ ઓફ સચ હા, ઇમોબિલિટી હોય કે એવું હોય તો અમારા કેર ગીવર્સ એમને લિટરલી બેડમાંથી ઉચકીને વ્હીલચેરમાં બેસાડી શકે, વ્હીલચેરમાં અહીંયા લાવી શકે અને અહીંયા તમારી સાથે બેસે. એટલે એ જ તો છે કે સાંજે બધા તમે ફ્રેન્ડ્સ ભેગા થશો ત્યારે એમને એવું હશે કે હું બી જાઉં. તો એ વખતે જો એમને આવો કોઈક સપોર્ટ મળી જાય, જે કે અમારે સંજય સર છે એમના મધર માટે એક બેન ખાલી સાંજે એમને નીચે ચક્કર મરાવવા માટે જ આવે છે, એમને વ્હીલચેરમાં બેસાડે, આટો મરાવે અને પછી જાય. ફોર્ચ્યુનેટલી અહીંયા ઘણા બધા એવા છે પણ દે આર યુઝિંગ વ્હીલ છે, દાદર ઉપર ચડી નથી કરી શકતા, પણ બેસવાનું હોય યોગા ઉપર તો બેસી શકે. અને એવી રીતે ઘણા બધા અમારા કીર્તન અમે કરતા હોઈએ છીએ સિનિયર્સ, એમાં બી ઘણા લોકો લઈને આવે છે. બરાબર. ક્યાં એમના મને યાદ નહીં આવે. એટલે ઘણા બધા એવા છે. સીતાબેન છે, કાકી, એટલે અમે ઉપર જ like this. યોગા અમે ઉપર જ રાખીએ છીએ. They themselves also, my point is here is this, they themselves are able to manage themselves. ઓકે. In such case, otherwise you can help them if they are not able to maintain themselves. Then Right. you can provide a services which will help them, right? Right. This is okay. Even Okay, one more point just. You said a companion, correct? Yes. Now, companion is all the 24 hours is not required, right? If sometimes, if
it strikes that I need someone's help or someone's companion. Right. But then it may be lasting for maybe 15-20 minutes, and then you will forget. Then you can think of other things Right. or other activity. See, basically, companion when required when you are alone or you are out of Right. services, Mm-hmm. your own sort of services. Say for example, if I need a companion, maybe 5 minutes, but I thought, okay, let me play some game on this one mobile, or let me do Right. some music, I Exactly. hear music, something like that. Exactly. That kind of a thinking, which will kill your. Exactly. Not- But ऐसा हो unfortunately, सकता है, is it true? Am I what I'm saying? ટ્રુ એવું. અનફોર્ચ્યુનેટલી એવું છે કે તમે માનો છો કે 15-20 મિનિટનું જે લોનલીનેસ હોય છે હા. પછી હું ગેમ રમી લઉં તો હા, એ મારું એ જતું રહે છે હા. રાઈટ બટ એ હું ગેમ રમી લઉં એ વિચાર તમને આવે છે એ વિચાર દરેકને નથી આવતો કે હું ગેમ રમી લઈશ તો મારી લોનલીનેસ જતી રહેશે તો અમે શોર્ટ ટર્મ સર્વિસીસ પણ આપીએ છીએ કે સાંજે તમારે But it all of a sudden 5 we can contact you, but then time will pass. રાઈટ What my point is. બટ what- એક્ઝેક્ટલી એવું તો આપણે ના જ કરી શકાય કે હા. જ્યારે મને કંઈ એ રેડ સિગ્નલ પર That's આવી what જાય I'm saying. કે Red signal is not all the time. Sometimes it comes and it goes also. Okay. Say like red signal doesn't remain for the ever. further હા રાઈટ Correct? Red signal will go and then you get this even a green signal or yellow signal, whatever it is. રાઈટ So that period is a very small period. Like in a signal also, Exactly. they had just 2 minutes, 1 minute, whatever it is. Right. Like here, this is what is I feel I'm telling હા, you. તમારી વાત This એકદમ is what સાચી. is happens many times. Right. A man is going out of what you call a sense or whatever it is. Right. Something like that, कि भाई I now need someone to talk to. मोबाइल अभी आ गया, then I will call विजय, क्या करता है यार, तू इधर आ जा रे. Right. Something like that, or Sam by, or whatever it is, Right. That also helps many times when you are in a companion or you need a company. But this sometimes helps. I don't know. Yes, whether it's it a right helps. thing or wrong. But this will help also many times. True. યસ Are you Mobile. going to talk about additional services you provide? Are you going to take question answer or sort of needs of Yes. people? યસ શ્યોર Will do. Need of the people, maybe Well what done. we say is રાઈટ sometimes, not a permanent. Right. રાઈટ ને ફોર્ચ્યુનેટલી તમે બધા મોબાઈલ જાણો છો કેટલાક એવા પણ સિટીઝન્સ સિનિયર સિટીઝન્સ અમારી પાસે છે કે જે લોકોને સ્માર્ટફોન ઓપરેટ કરતા આવડતું નથી નથી આવડતું. તો એ લોકો માટે ભૂલી પણ જવાય. એટલે એ લોકો અમુક વસ્તુ ભૂલી જસ્ટ જવાય. બટન્સ યાદ રાખતા હોય કે એક નંબરનું પ્રેસ કરી રાખીશ તો મારી ડોટરને લાગશે 2 નંબર પ્રેસ કરી રાખીશ તો સરને નંબર લાગશે આટલું જ આવડતું હોય છે તો એ લોકો માટે તમે કહો છો એવી રીતે મોબાઈલ વધારે હેલ્પફુલ કેટલીક વાર નથી થતો અને સારું છે કે તમને આ આવડે છે એટલે આપણને એવું થાય કે કંઈક આપણે માઇન્ડ ડાયવર્ટ કરી લઈએ રાઈટ અને જે તમે કહો છો ને 15-20 મિનિટનો જે ટાઈમ હોય છે તો તમે એ ટાઈમ આપણે 15-20 મિનિટનો છે પણ તમે કહી દીધું કે હું ગેમ રમી લઉં છું કે આવું છે જે વ્યક્તિને આ નથી ખબર ને એ 15-20 મિનિટમાંથી કલાક પર ડાયવર્ટ થાય છે 2 કલાક પર ડાયવર્ટ થાય છે તો એવો સમય ક્યારે છે એક્ઝેક્ટલી એ આપણે ડિટેક્ટ કરવો જોઈએ કે મને આ સમય સૌથી વધારે એકલાપણું લાગે છે તો તમે મારી પાસેથી એવું કહો ને કે મને ખાલી આ 2 કલાક માટે મારી પાસે એક વ્યક્તિ મોકલજો જે મારી સાથે વાત કરે. તો સાંજે 5 થી 7 વાગ્યા સુધી મારા ત્યાંથી એક માણસ આવશે તમારી સાથે વાતો કરશે તમારી એ જે ટાઈમ છે તમારો એ પાસ થઈ જશે તો એવું નથી કે તમે અમારી પાસેથી 24 કલાકની જ સર્વિસ લો કે 12 કલાકની જ લો 10 કલાક એટલા પણ એ કે છે ને, રાઈટ હવે એઝ એન્ડ વેન રિક્વાયર્ડ તમારે 2 કલાકની જરૂર છે તો એ પણ અમે આપીશું બરાબર હવે તો એક વસ્તુ જસ્ટ હા. એટલા પણ છે ને ઘણીવાર તમારું જે શેડ્યુલ હોય છે ફોર એક્ઝામ્પલ અમારી વાત કરું હમ, તો અમે નક્કી કર્યું કે 7 થી 8 સાંજના સાથે બેસીશું બરાબર એટલે 7 વાગે ને 7 ને 5 કે 10 સાંજ કોઈ ના આવે ને તો ત્યારે તમને યુ ફીલ It feels, હા. તો સારું કેમ કોઈ નથી સોરી હું બાધા ના, ના, ના. કેમ કોઈ નથી આવ્યું હું એકલો જ છું અહીંયા કરીશ એવું તેવું એટલે મગજ થોડું ડાયનામામાં આવી જાય સાચી વાત. એવડાનું
એવી રીતે કેમ કે ઘણી આપણે વિચારી રાખ્યું હોય કે હા, હું 7 કે ભાઈ વાગે 7 વાગે કંપની અમે 8-10 જણા ભેગા થઈને ગપ્પા મારીશું, નક્કી જ હોય. હા. અને એ નક્કીમાં જો ચોકડી લાગે ને ત્યારે તકલીફ એ થાય. સૌથી વધારે તકલીફ. એવું બને છે, ઘણી વાર બને છે. ઇવન અમારે કીર્તનભાઈ કોઈ જોઈએ ને અમે જે ટાઈમ હોય ટાઈમે ના આવે ને 2-5 જણા હોય ને તો તારે જોડે ક્યાં ખબર નહીં કેમ નથી આવતું, એટલે મગજ થોડું ત્યારે ડિસ્ટર્બ થઈ જતું હોય છે. કેમ કે આપણો એ જ એક ક્વોલિટી ટાઈમ હોય છે કે જ્યારે હા, આપણે quality time. આખા દિવસનું બધું જે બધું શેર share કરીએ કરીએ છીએ છીએ. એના સાથે, બસ, friends બસ. સાથે. અને એમાં તમારે આવું કંઈ થાય તો ડિસ્ટર્બ થઈ જવાય છે. એવી વાત તો છે. Right. તો એ Experience એ બધા કહી દીધું. હા ના ના સારું છે, તમારા એક્સપિરિયન્સ અમને જાણવા મળે છે. એટલે અમારે પણ અમારી સર્વિસીસમાં એનામાંથી શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય એ પણ અમને વિચારી શકીએ. લાઈક તમે આવું શોર્ટ ટાઈમનું અમને એક સજેશન આપ્યું છે તો એ વિચારીશું અમે એના માટે શું કરી શકીએ ચોક્કસથી. ઓકે, તો સિનિયર્સ કેરની આપણે જે વાત કરી, કમ્પેનિયનશિપ એમાં આવી જશે. હોસ્પિટલાઇઝ પેશન્ટ છે, ડિસ્ચાર્જ થયેલા પેશન્ટ્સ છે, આ બધા માટેની જેટલી સર્વિસીસ અવેલેબલ છે મેં તમને અત્યારે કહી. એવી રીતે એક દિવ્યાંગ કેર છે. તો દિવ્યાંગ કેર, દિવ્યાંગ વર્ડ જે છે એ આપણે સ્પેશિયલ ચાઇલ્ડ જે હોય એમના માટે યુઝ કરીએ છીએ. તો દિવ્યાંગ કેર માટે પણ અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. તો એવા જે બાળકો છે જેમના જરૂર છે કે સ્પેશિયલ ચાઇલ્ડ છે, ઘરેથી મધર ફાધર બંને વર્કિંગ છે, ઘરે કોઈ એમનું ધ્યાન રાખવાવાળું નથી, તો એના માટે પણ અમે સ્પેશિયલાઇઝ્ડ કેર પ્લાન બનાવીએ છીએ. અમે જે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે, સ્પીચ થેરાપિસ્ટ છે, એ લોકોના સજેશનથી તમારું કેર પ્લાન બનાવીએ, તમને એમની સાથે પણ અમે મળાવીને વાત કરાવીએ. તો આવી રીતે આખું અમે દિવ્યાંગ કેર માટે પણ પ્લાન કરીએ છીએ. તો કોઈના ધ્યાનમાં એવા કોઈ બાળકો હોય કે જેમને જરૂર હોય સપોર્ટની, તો પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. રાઈટ. અને ફાઇનલી એક છે અલાઇડ હેલ્થ કેર સર્વિસીસ. અલાઇડ હેલ્થ કેર સર્વિસીસ જે છે એ આપણે જે રીતે કે સર્જરી થઈ છે અને પછી આપણને ફિઝિયોથેરાપીની જરૂર પડી, તો ફિઝિયોથેરાપિસ્ટ પણ અમારા ત્યાંથી અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ. રાઈટ. બીજું છે જે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે, સ્પીચ થેરાપિસ્ટ છે, રાઈટ, ઓડિયોલોજી માટેના જે થેરાપી છે, એ બધા માટેના કોન્ટેક્ટ્સ અમારી સાથે જોડાયેલા હોય છે. ઇવન અમે ડૉક્ટર વિઝિટ્સ પણ તમને અરેન્જ કરાવી આપીએ છીએ. તો હોમ વિઝિટ જો તમારે ડૉક્ટર વિઝિટ કરાવવી હોય તો એના માટે પણ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો આટલી સર્વિસીસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. સિનિયર્સ કેર છે, ઇન પેશન્ટ આઉટ પેશન્ટ કેર, દિવ્યાંગ કેર અને અલાઇડ હેલ્થ સર્વિસીસ. તો આ સર્વિસીસમાં 8 hours, 10 hours, 12 hours, 24 hours દરેક માટે અમારી પાસે સ્ટાફ અવેલેબલ છે. અટેન્ડન્ટ હોય કે નર્સિંગ સ્ટાફ, કોઈ પણ પ્રકારનો સ્ટાફ અમે તમને પ્રોવાઈડ કરી શકીએ છીએ. કેમ કે કેટલાક પેશન્ટને ડિસ્ચાર્જ પછી ઘરે આઈવી ઇન્જેક્શન્સ હોય છે. ઘણા અમારા એવા ક્લાયન્ટ્સ છે કે જેમનું અમે આઈસીયુ સેટઅપ કરેલું છે કે હોસ્પિટલમાં કોઈ એવી સર્જરી છે જેમાં હોસ્પિટલથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હાઈએસ્ટ હોય છે. તો ડૉક્ટર પોતે સજેસ્ટ કરે છે કે તમે અહીંયા જો રાખશો પેશન્ટને તો એને હોસ્પિટલનું ઇન્ફેક્શન લાગશે, એટલે તમે તમારી ઘરે આઈસીયુ સેટઅપ કરો અને ત્યાં પેશન્ટને જોઈતી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો. તો એનું જે આઈસીયુ હોય છે, લાઈક એમાં અમે બાયપેપ છે, ઓક્સિજન સિલિન્ડર્સ છે, સક્શન મશીન્સ છે, આ બધું જ અમે પ્રોવાઈડ તમને સેટઅપ કરી આપી શકીએ. અને અમારું નર્સિંગ સ્ટાફ 24 hours, 12 hours, 10 hours જેવું તમારે રિક્વાયરમેન્ટ હોય એ ત્યાં રહી શકશે. રાઈટ. તો અને એમાં અમે નર્સિંગ સ્ટાફને ડૉક્ટર સાથે ડાયરેક્ટલી મળાવીએ છીએ કે જેથી કરીને જે ડિસ્ચાર્જ સમરી હોય એ અમારો નર્સિંગ સ્ટાફ ડૉક્ટર પાસેથી જ સમજી લે કે પેશન્ટને ઘરે ગયા પછી શું ધ્યાન આપવાનું છે અને એને શું નથી કરવાનું, આ બંને વસ્તુ. તો એ સેટઅપ એવી કોઈ પણ જરૂર હોય દરેક જગ્યાએ અમે આ સર્વિસીસ પ્રોવાઈડ કરી શકીએ છીએ. અમારા એવા ક્લાયન્ટ્સ પણ છે કે જેમને અમે આ સર્વિસ પ્રોવાઈડ કરી છે અને એમના ફીડબેક્સ અમને બહુ જ સારા મળેલા છે. તો આપને પણ કોઈ પણ પ્રકારના ફીડબેક કે એની પણ જરૂર હોય તો હું ડાયરેક્ટલી તમને અમારા ક્લાયન્ટ સાથે પણ વાત કરાવી શકું છું. અને આજે પણ હું કોઈ પણ ક્લાયન્ટના ત્યાં જઈને ઊભી રહી શકું છું. એનું રીઝન છે
કે મેં સર્વિસ અમે લોકોએ એવી રીતે આપી છે કે એ લોકો સેટિસ્ફાઈડ છે. નહીં તો મારે એવું થાય કે ના અહીંયા નથી જવું, મારા કેરગીવર ત્યાં જતા નહોતા, હવે એ જતા નહોતા એટલે અંકલ તો ગુસ્સે હશે, મારે એમને નથી મળવું, એવું નથી. અમારે ત્યાંથી જો કોઈ કેરગીવર રજા લે છે કે કંઈ પણ હોય તો ઇમિડિયેટ રિપ્લેસમેન્ટ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. કેટલી વખતથી આ સર્વિસ છે? અમારે 1.5 વર્ષ થયા. અચ્છા, આ નર્સિંગ સ્ટાફને બધા એપ્રુવલ જે નેસેસરી હોય એ હશે ને હા, એ લોકોનું GNM અને ANMનું સર્ટિફિકેશન સર્ટિફિકેશન હા. એમની પાસે હોય. સર્ટિફાઈડ હોય છે. અને અમે આ બધા સ્ટાફ જે તમારી ઘરે આવે છે એમના ડોક્યુમેન્ટ્સ પણ અમે તમારી સાથે શેર કરીએ છીએ. ઇવન અમે જ્યારે સર્વિસ પેપર સમથિંગ નો ઇન કેસ ઓફ કંઈ એવું થઈ જાય તો હા. ઇટ કેન હેલ્પ. રાઈટ. અને ઇવન અમે સર્વિસ સ્ટાર્ટ કરીશું ને તો આપણા સર્વિસ એગ્રીમેન્ટ છે, કોન્ફિડેન્શિયાલિટી એગ્રીમેન્ટ છે, આવું બધું અમે બધી પ્રોસિજર સાથે આપણે કામ કરીએ છીએ. એટલે નાનામાં નાની વસ્તુ આમાં એક મારે પોઈન્ટ એક એવો છે કે આપણે એવું કરીએ છીએ ઘણા વખતે કે આપણા ઘરે કોઈ મેડ આવતા હોય ને એમને કહીએ કે જોજે ને કોઈ બેન આવતા હોય તો બહારને ધ્યાન રાખવા, એટલે એ તો આવી જશે, બટ દે આર નોટ પ્રોફેશનલી ટ્રેન્ડ. એમને એવું નથી ખબર હોતું કે કઈ મેડિસિન ક્યારે આપવાની છે, શું છે એમાં. એટલે એમાં શું થાય તો ઇન્વોલ્વમેન્ટ તો તમારું જ હોય. એ તો ખાલી દવા અંદરથી કાઢીને આપે છે. તમે એવું કહો છો કે આ દવા આપો એટલે એ કાઢીને આપશે, તો તમે તો ફ્રી થયા જ નથી. આ સર્વિસ તમે શેના માટે લીધી છે? તમે પોતે ફ્રી રહો એટલા માટે. તો જો સ્ટાફ એવો હશે તો જ તમે ફ્રી રહી શકશો. આ તમે કોઈ મેડ છે એ કામ કરી લે છે, ઓકે ચલો એ ડાયપર વગેરે ચેન્જ કરી લેશે, બધું જ સરસ કરી લેશે, પણ જ્યાં એક્ઝેક્ટલી ક્લિનિકલ વસ્તુની ધ્યાન રાખવાનું છે ત્યાં પછી તમારે હાજર રહેવું પડશે કે હો હવે દવાનો ટાઈમ થયો છે, મારે ધ્યાન રાખવું પડશે. તો એવું ના હોવું જોઈએ. એવો સ્ટાફ હોવો જોઈએ કે તમે બહાર આરામથી જઈ શકો છો, તમને એવો વિશ્વાસ છે કે આ સ્ટાફ ઘરે છે એ અમને બધું જ આપી દેશે, રાઈટ. તો આ રીતે તમે મેન્ટલી ફિઝિકલી બધી રીતે ફ્રી રહી શકો છો અને તમારા જે લવ્ડ વન્સ છે એમનું પણ બહુ જ સારી રીતે ધ્યાન રાખી શકો છો. તો આના માટે છે ને કોઈ પણ પ્રકારની ગિલ્ટ મનમાં લાવવાની જરૂર નથી હોતી, જે અત્યારે ઘણાને હોય છે કે મારે કેરટેકર રાખવાનું છે, પણ એક્ઝેક્ટલી એવું નથી હોતું. શિડ્યુલ જ એવો છે કે મારે રાખવા જ પડે કેરગીવર. તો એ શિડ્યુલ કોના માટે છે? તો વડીલો કે નાના બાળકો કે પોતાની બધી જરૂરિયાતો પૂરી કરવા માટે ભાગવું તો પડશે જ. તો એના માટે સ્ટાફ એવો રાખીએ કે આપણે ટોટલી ફ્રી રહી શકીએ, રાઈટ. તો એ હું કહેવા માગતી હતી કે અમારા ત્યાંથી વેલ ટ્રેન્ડ સ્ટાફ આવશે તમારે ત્યાં. તમારી જે રિક્વાયરમેન્ટ હશે એ પહેલાં અમે સમજીશું, એ સમજ્યા પછી અમારો જે કેરગીવર સ્ટાફ છે એને સમજાવીશું અને પછી એને અમારે ત્યાં મોકલીશું. જનરલી એજન્સીઝમાં તમે ફોન કરો કે મારે એક બેન જોઈએ છે એટલે એવું કહેશે કે હા હું સાંજે મોકલી આપું છું કે કાલે સવારે મોકલી આપું છું. પણ અમે કદાચ એવું કહીએ તમને કે મને 2 દિવસ આપો, હું પછી આપીશ. તો એનું શું રીઝન છે? તો એનું રીઝન એ છે કે પહેલાં હું તમને મળીશ, પેશન્ટને મળીશ, એની એક્ઝેક્ટ શું નીડ છે એ જોઈશ, પછી મારી પાસે જે અવેલેબલ ડેટા છે એમાંથી હું સિલેક્શન કરીશ કે ઓકે આ આંટી માટે આ બેન પ્રોપર છે. તો હવે એ બેન બરાબર તો છે, પણ એ બેનને હવે મારે શું શીખવાડવાનું છે? તો કે આંટી જય શ્રી કૃષ્ણ બોલે છે, જય સ્વામિનારાયણ બોલે છે, તો શું કસ્ટમાઇઝડ આપણે જે કહેવાનું છે એ પણ અમે એને શીખવાડીએ છીએ, રાઈટ. પછી આંટીને શું ગમે છે, શું નથી ગમતું એ બધું પણ અમે નોટ ડાઉન કરીએ છીએ. કેમ? તો હવે આંટીને માની લો કે પોલિટિક્સની વાતો ગમતી નથી ને અમારા કેરગીવર આવીને એવું કહે કે આજે તો મોદીએ આવું કર્યું, મોદીએ તેવું કર્યું, એટલે પહેલાં આંટીનું મગજ જાય કે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આમાં, રાઈટ. તો એ પણ અમે ધ્યાન રાખીએ છીએ કે આંટી સાથે અમારા કેરગીવરે શું વાત કરવાની છે, શું વાત નથી કરવાની. ઓકે, તો મને લાગે છે ત્યાં સુધી અમે જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એના વિશે મેં કીધું છે. તે છતાં તમારે કોઈ ક્વેશ્ચન્સ હોય તો કરી શકો છો. ડૉક્ટર જે તમે ડૉક્ટર વિશે વાત કરો છો, હા, એમાં ડૉક્ટરના પ્રોફાઇલ વગેરે આપણને મળે કે તમારી પાસે બીજા બીજા સ્પેશિયાલિટી પ્રમાણે બીજા ડૉક્ટર બધે? હા, ડૉક્ટર્સમાં જનરલી હોમ વિઝિટ માટે છે ને સર RMO જ આવતા હોય છે. હા, કેમ કે MBBS ડૉક્ટર્સ છે ને એ લોકો હોમ વિઝિટ પ્રિફર નથી કરતા.
એટલે અમારે શું હોય કે હોસ્પિટલના જે આસિસ્ટન્ટ ડૉક્ટર્સ હોય ને એ લોકો જનરલી તમને હોમ વિઝિટમાં આવીને ચેકઅપ કરે અને પછી એ ત્યાંથી જે તે MBBS ડૉક્ટરને કોન્ટેક્ટ કરે જેવી પેશન્ટની રિક્વાયરમેન્ટ છે કે એમને કન્ડિશન છે એ કહેવા માટે. મારે એવી નીડ છે કે અમે 2 સિનિયર્સ જ છીએ ઘરે. અમારે યંગસ્ટર અમારે યંગસ્ટરમાં બેઝિકલી અમારે યંગસ્ટર હેલ્થ ઇઝ આવર નેબર્સ. Excellent moral and physical logistic support we get. Community is very good that way. And but the main problem we face is for companionship. For example, my wife is the one who needs help. So we do play cards together, we watch TV, we talk. So the day goes by, there is no companionship issue. Post hospitalization, we have a connection with the physical therapist. So all of that also gets taken care of. The main problem is managing the staff. I mean, like managing absenteeism is a real problem. For example, caregiver, we have a caregiver, right? A night caregiver. We don't have a day. Fortunately, our day caregiver has been phased out because we don't need her anymore. But night we still keep, although she sleeps all night because she doesn't need to wake up anymore also. But right now we still keep her. The problem is whenever there is a need and there is absenteeism, there is a big problem. Even regular staff, for example, so I picture a scenario where seniors like us who don't have any youngster help in the house, where we could like stay in a hotel room and we have room service, that kind of a thing, where people come in and do it stuff. So we don't have to worry about managing the staff. That is our biggest requirement. But I mean, I'm not saying that you start providing that from today or anything like that, but something for you to keep in mind, because we absolutely cannot manage that. Because it is, as you grow older, your stress and anxiety levels grow. Right. And whenever there is absenteeism, ethics management, most of the work people that we face are very not desired level of ethics, unfortunately, in India. I'm sorry to say that, but that's how it is. And that is why we face that as a big problem. That's what our biggest problem is. Most of the your other services, like you can look at your network of doctors and stuff. Unfortunately, in Baroda, we are long time in Baroda and living here since 1958. So we have a good network of other people, So, but so we can use one of those services. But other things we basically take care of, and we can train the caregiver also without. I can train the caregiver without. But managing staff is the biggest problem for us. રાઈટ. અને એ જ અમે લોકો પણ એના પર જ ધ્યાન આપીએ છીએ કે તમારે ત્યાં કોઈ સ્ટાફ એબસેન્ટ છે તો એનો સ્ટ્રેસ તમને નહીં અમને હોવો જોઈએ. એ અમારું ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આજે તમારા ત્યાં કોઈ નથી પહોંચ્યું તો તમે રિલેક્સ હોય, કેમ કે તમને એવું ખબર છે કે મનીષાબેન કે ભૂમિકા આ કામ કરી દેશે, મારે ચિંતા કરવાની જરૂર નથી. Yes, so you act like our absent children. My children in US, they call me up and tell me, "Oh, Ajay, you don't have the night caregiver. Oh my God, what are you going to do?" That increases our stress. રાઈટ. So that's તો ઘણા બધા અમારા એવા ક્લાયન્ટ્સ છે કે જે પહેલાં બીજી એજન્સી થ્રુ કેર ટેકર્સ લઈને કામ કરી ચૂક્યા છે કે એમને ખબર છે, અને એમનો પહેલો જ ક્વેશ્ચન જે સરે કર્યો છે એ જ હોય છે કે જ્યારે કેર ગીવર ના આવે ત્યારે શું. એમનો પહેલો ક્વેશ્ચન હોય છે અને એનો એક આન્સર મારી પાસે એવો છે કે અમારી પાસે છે ને હાયર્ડ કેર ગીવર્સ પણ છે, એટલે ઇન કેસ ઓફ ઇમરજન્સી કોઈ એબસેન્ટ છે તો અમારી પાસે સ્ટેન્ડ બાય પ્રેઝન્ટ જ હોય. અમારે ખાલી એમને એવું જ કહેવાનું હોય કે આજે તમારે અહીંયા જવાનું છે. એટલે આ જે સ્ટ્રેસ છે તમારો
એ અમે લઈ લઈએ છીએ. એટલે તમારે જે સર્વિસ મેં કીધું એવું જેટલી પણ સર્વિસ છે એમાં ક્લાયન્ટ કે એના ફેમિલી મેમ્બર્સ ટોટલી સ્ટ્રેસ ફ્રી રહે એ જ અમારી સક્સેસ છે. રાઈટ? અમારી સક્સેસ ત્યારે જ છે તો સપોઝ મારી સર્વિસ ક્યાંક ચાલતી હોય ને એ વ્યક્તિ 10 વાર ફોન કરતા હોય કે ભાઈ મારે બેન નથી આવ્યો, કોઈકને મોકલો તો એ મારું ફેલિયર કહેવાય. તો અમારી સક્સેસ એમાં જ છે કે અમે તમને સ્ટ્રેસ ફ્રી રાખીએ અને એના માટે અમે પૂરતા સ્ટેપ્સ લઈ જ રહ્યા છે અને ભવિષ્યમાં પણ લેવાના છે. એના ઇમ્પ્રુવમેન્ટ અમારા ચાલી જ રહ્યા છે. તો તમારા તરફથી પણ આ બધા જે ક્વેશ્ચન્સ આવે છે મને બહુ જ હેલ્પફુલ થઈ રહ્યા છે કે મારે આગળની સર્વિસીસમાં હજુ પણ મારે ક્યાં ધ્યાન રાખવાનું છે. જે લોકો પ્રેક્ટિકલી અનુભવ કરી ચૂક્યા હોય ને એ થિયરી વાંચવા કરતાં પણ એમનો ફીડબેક મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે એમણે શેર કર્યો. કેમ? તો આજે એમણે કીધું એ જ હું 3-4 ક્લાયન્ટ પાસેથી સાંભળી આવી હોય એટલે મને સ્ટ્રાઇક થાય કે ઓકે હવે આ પોઈન્ટ છે જ્યાં મારે સૌથી વધારે ધ્યાન આપવાનું છે. કેમ? તો બધા જ ક્લાયન્ટે મને આ ક્વેશ્ચન પૂછ્યું. એટલે તમારા જે ફીડબેક્સ હશે કે તમારા જે ક્વેશ્ચન્સ છે એનાથી મને બહુ જ હેલ્પ મળી રહી છે અત્યારે અને એમાંથી જેટલા સોલ્યુશન્સ મારી પાસે અવેલેબલ છે એ હું તમને કહી રહી છું. અને જે નહીં હોય એના માટે પણ હું એવું કહીશ કે ઓકે આ મેં નથી વિચાર્યું, હું ફ્યુચરમાં આના પર ધ્યાન આપીશ, એ પણ હું કહું છું તમને. તો ઇન શોર્ટ આપણે એવું કહીએ કે અમારી સર્વિસથી તમારે ટોટલી સ્ટ્રેસ ફ્રી રહેવાનું છે. તમારે ત્યાં કંઈ પણ હોય એનો સ્ટ્રેસ અમારે લેવાનો છે. બસ એ જ એક વાક્ય છે. મારી ફ્રેન્ડ છે ગણેશભાઈ કરીને ચૌધરી, હા. એની સેમ પ્રોબ્લેમ અને ભાઈ હા, okay. હા, હા. હા, સંદીપ. શું થાય ઓલ ઓફ સડન છેલ્લી ઘડીએ કે આજે હોળી છે તો હું નહીં આવું સાંભળો એટલે એ બિચારા શું ટેન્શનમાં આવી ઇન ધ સેન્સ કે એક્ટિવિટી બીજી ના કરી શકે, પૂલ રમવા જોઈએ કે શૂટિંગ કરતા એટલે એને થોડું મારે કે છે ઘરે રહેવું. તો એવે સમયે તમને કેટલા કલાક પહેલાં કેટલી વાત કરે ટેમ્પરરી 1 દિવસ માટે કે 2 દિવસ માટે જોઈતું એવી સર્વિસ આપી આપીએ છીએ અમે. મને વાત કરી પણ કેટલો તમને ટાઈમ આપવો પડે એ 8-10 કલાક કે વધારે કે ઓછો કે કેટલો ટાઈમ આપવો પડે? ઓકે, હવે આનો આન્સર હું તમને એવું કહીશ કે જે કેર ગીવરે એમને ત્યાં કીધું છે પહેલા કે નથી આવવાના કે એમણે સવારે જ ફોન કર્યો ના, છે? એ ફોન તો સવારે તો પછી તમે મને ટાઈમ નથી આપી શકતા. એ તો એ જ છે ને. હા. એટલે ઓલો એટલે સડનલી જે એ કહે કે વખતે- ભાઈ આજે તો હું નહીં આવું હા. મારે અથવા આવ્યા હોય બપોરે અને કહે કે ભાઈ હું સાંજના રાત્રે નહીં રોકાવું હા, બરાબર. એટલે આવો પ્રોબ્લેમ થતો હોય છે એમને ઘણીવાર અમને થાય છે એમને ખબર તો- એટલે એ રમવા ના જઈ શકે એ ઘરે પોતે જ busy થઈ જાય. બીજી થઈ જાય કે પછી મારે એટેન્ડ કરવું પડે બધું નાની Okay. મોટી જે વસ્તુ છોડાય નહીં. તો એ વખતે તમને તો તકલીફ હા, પડે અમને કહેવાનો ફોન મતલબ. કરે અમે ચોક્કસથી અમારા સ્ટેન્ડ બાય હોય. અમારે એમાં એ થાય છે કે ફેસ્ટિવલ્સ દરમિયાન જેટલા સ્ટેન્ડ બાય હોય છે ને એ બધા જ કોઈક ડ્યુટી પર હોય છે કેમ કે જે લોકો આટલા વખતથી ડ્યુટી કરતા હોય છે બરાબર. તો એ લોકોને ફેસ્ટિવલ પર ક્યાંક તો જવું જ હોય છે. પણ હા, અમને કોલ આવશે, અમે શ્યોરલી નકર વાત 2 થી 3 કલાકમાં અમે એટલીસ્ટ એમનું જે પર્સનલ કેરનું કે એવું કામ છે કે જે ના થાય તો ચાલે જ નહીં આખો દિવસ, એટલું કામ તો અમે એટલામાં કરી જ આપીશું. એ અમારી 100% ગેરંટી છે કે તમારે આજે સપોઝ સ્પંજિંગ બાથિંગ એના માટે હેલ્પ જોઈએ છે તો તમે મને કોલ કરો તો હું 2 થી 3 કલાકમાં સ્ટાફ તમારે ત્યાં પહોંચાડીશ. જનરલી એવું હોય કે બે ટકવાનું હોય સ્પંજ કરવાનું. હા, એના માટે એ છે વાત કે એક્ઝેક્ટલી કે કદાચ એવું થાય કે ફેસ્ટિવલ છે તો ફૂલ ડે ના આપણને ના મળતા હોય કે દિવસ સ્ટાફ અવેલેબલ ના હોય પણ તમે જે પર્સનલ કેર જે નેસેસરી છે એના માટે તો અમે તમારે ત્યાં સ્ટાફ મોકલી જઈશું. વાત કરીશું. ઓકે. અહીંયા આમના કેસમાં છે ને એકચ્યુઅલી હું મારો એક્સપિરિયન્સ શેર કરું કેમ કે અમે મારા મમ્મીને તમે તો ઓળખો જ છો મમ્મીને અને પહેલાં અમે આવું અનઓર્ગેનાઇઝ જ્યારે અમારી આ સર્વિસ નથી ને ત્યારે અમે બહારથી જ હું લેતી કેરટેકર કે આવતા ને એ બેન કાયમ મમ્મીનું ધ્યાન રાખે. હવે તહેવાર હોય ને ત્યારે પછી આપણે હેલ્પલેસ થઈ જાય ને હવે તો અમે અમારા જ કેરટેકર છે તો પછી કાંઈ જોવું જ નહીં, જો નહીં. નીકળે છે ને અમે automatic જોઈએ, એની જગ્યાએ મળીએ ને. આવી જ ગયા હોય. એ બે બેન લઈને આવે જ છે ને. હા, એટલે મેઇન જે આપણે ફાયદો છે ને એ આ જ છે. ક્રિટિકલ ટાઈમે પછી આપણે શોધવા જવું પડે જ્યારે એ પછી બર્ડન બધું મનીષા બેનનું હોય.
એટલે મને પછી ઘરના children કે બે આ હા. લોડી એવું તમે અમારા છોકરી છોકરા બસ એ પછી Exactly. એમાં તમારે એટલે, ફેમિલી મેમ્બર જેવું SI બેન છે ને? કાલે જ અમે એક બેનને મળીને SI બેન છે. હા. એને બધું પ્રોપર્ટી એને મળવું પડશે. કોન્ટેક્ટ કરાવો. વરસાદને SI આપણા બજારમાં આવતા હતા ને? વરસાદ હા. એ છોકરી આમ તેમ જાય છે બધું. એવું કરીશ. એટલે આપણને મળી જાય છે પણ પછી જ્યારે આપણને એકચ્યુઅલી ફેસ્ટિવલના ટાઈમે જરૂર હોય કે વેકેશનના ટાઈમે જરૂર હોય ત્યારે જ એ લોકો પ્રોબ્લેમ હોય. થતા હોય એ વખતે પછી આપણે બહુ હોય ગોતવાનું પાછળ. ન પડે. કે આમાં કેવું છે કે આમાં આપણે જે કેર ગીવર સ્ટાફ છે ને એમને પણ આપણે બ્લેમ ના કરી શકાય, કેમ કે એ આટલા ટાઈમથી આપણને ત્યાં સર્વિસ આપતા હોય. જે રીતે આપણને સન્ડેની જરૂર છે એવું એમને પણ કોઈક દિવસ તો જરૂર પડતી હોય છે. અને એમાં કેવું થાય છે કે આપણે ત્યાં એટલું ફ્રી કોમ્યુનિકેશન નથી ને, એટલે જ કેર ગીવર્સ આવું કહીને જતા રહે છે સવારે કે આજે હું નહીં આવું. પણ આપણે કેર ગીવર સાથે એવું કોમ્યુનિકેશન રાખ્યું હોય કે ભાઈ વાંધો નહીં, તારે જવું છે તો તું જજે પણ મને કહીને જજે. તો આપણું જે કોમ્યુનિકેશન છે ને એ પણ કેર ગીવર સાથે એટલું ફ્રીલી સરસ હોવું જોઈએ કે એની કોઈ પણ વાત તમને કહેતા અચકાય નહીં કે સર મારે આજે ખરેખર અર્જન્સી છે, મારે જવું પડે એમ જ છે તો તમે મેનેજ કરીશ. પણ આમાં શું થાય કે આપણે એક સ્ટ્રિક્ટ સ્વભાવ રાખ્યો છે કે ઓકે આ કેર ગીવર છે એનું આટલી ડ્યુટી, આ તો એનું કામ જ છે. તો એ જે આપણે એટીટ્યુડ રાખીએ છીએ એના લીધે લોકો આપણને પછી સવારે ફોન કરે છે કે હું આજે નથી આવવા. પણ આપણે એવું રાખ્યું હોય કે એ બી ફીલ ફ્રી થાય. આજે મારા કેર ગીવર્સ ઘણા એવા, હું તમને મારો એક્સપિરિયન્સ કહું છું કે મને એવું કહીને જાય છે કે મેડમ હું ગામડે જાઉં છું, હા મારે જે કામ છે ને એટલે. અને એ ક્લાયન્ટને ત્યાં કદાચ એને એવું કીધું હોય કે આજે કોઈ બીમાર પડ્યું છે ને એટલે હું જઉં છું, આમ છે ને. તો કેમ એમને ના કીધું કે મારે ગામડે જવું છે? કેમ મને કીધું? કેમ કે આપણે એમની સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરીએ છીએ ને એ ઇમ્પોર્ટન્ટ છે. એ પણ ફ્રીલી તમને કહી શકે કે મારે આવું છે, એ એની શેર કરી શકે તમારી સાથે. તો આ જે બધું હેઝલ થઈ જાય છે ને કે અચાનક નથી આવ્યા, આ બધું ના થાય જો આપણું કેરર સાથેનું પણ કમ્યુનિકેશન એટલું જ ઇફેક્ટિવ હોય તો. એટલે એ પણ એક વસ્તુ મારે સારું થયું કે વાત નીકળી છે તો કહીએ કે આપણા ત્યાં જે કેર ગીવર્સ આવતા હોય એમના માટે પણ એમની સાથે પણ આપણે એ રીતેનું વર્તન કરીએ કે એ ખરેખર ફેમિલી મેમ્બર જેવું કામ કરે આપણે ત્યાં. નહીં કે એની ડ્યુટી છે, એને પૈસા મળશે એટલે આવે છે. ઇવન અમે જ્યારે બાને એ પકડે છે તો એ કઈ રીતે પકડે છે, અમે લોકો ફીડબેક લઈએ છીએ એમાં પણ અમે પૂછીએ છીએ કે તમને પકડે છે તો ગુસ્સાથી પકડે છે કે પ્રેમથી ઊભા કરે છે. તમે જોયું હશે કેટલીક વાર હોસ્પિટલમાં જે વોર્ડ બોય હોય ને એ લોકોની ડ્યુટી હોય એટલે એ લોકો શું કરે, આમ કરીને ઊભા કરે, ચાદર ખેંચે, પાછા આમ ધડાક કરીને સુવડાવી દે, નીચેથી ચાદર ખેંચે. તો એ કેમ કે એ લોકો ડ્યુટી કરી રહ્યા છે અને અમારા ત્યાંથી જે આવશે એ તમારી કેર કરવામાં આવશે. એટલે એ પણ ધ્યાન અમે રાખીશું કે જે ટચ છે એ પણ એમને પ્રેમાળ લાગવો જોઈએ, ઘરના સભ્ય જેવો લાગવો જોઈએ. એ બધી જ મેટર અમે ધ્યાન રાખીએ છીએ. Nilambar में हमारा जो acting experts जो होते हैं, they're only senior one couple, no children around, not even in the country. So અહીંયા camping service ચાલુ કરવાની. તો સર હવે તમે વાત કરી છે તો તમે એક ઇનિશિયેટિવ લઈને એક સત્વ ક્લબ આપણે ચાલુ કરી દઈએ. સિનિયર સિટીઝન્સની સત્વ ક્લબ સ્ટાર્ટ કરીએ આપણે, અને એમાં શું એક્ટિવિટીઝ કરી શકાય એ પણ તમે અમને ફીડબેક આપી શકો છો કે આપણે આવું કોઈ ક્લબ સ્ટાર્ટ કરીએ એમાં શું કરી શકાય. Based on what you have seen in the world, other places, even in Ahmedabad they have services like that. But Ahmedabad is too far. So. ઘણી જગ્યાએ આટલું મોટું કોમ્પ્લેક્સ છે તો કરી શકે. મે બી કદાચ આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે સત્વ ક્લબના એના માટે જ મળીશું એવું વિચારું છું. ઘણા કોમ્પ્લેક્સમાં કેન્ટીન આપણે હા कैंटीन सर्विस बोलो दीपनिका क्या बोलने का है? एनी क्वेश्चन दीप? एनी क्वेश्चन? सुन के आप लोगों के लिए हम लोग क्या क्या कर पाएंगे वो भी सोच रहे हाँ, हैं सारे तरह से देख सुन रहे हैं। what we can do now? They are provided, not
recipient of it. એકચ્યુઅલી અહીંયા એક અર્ચનાબેન કરીને છે પણ એ કયા ટાવરમાં છે મને हाँ આઈડિયા जी નથી. હા અચ્છા તો તમે અત્યારે જે અચ્છા ભાઈમાં યસ હોલી ધૂળેટીનું તમે જે વાત કરી ને એમણે અમને એવો ફીડબેક આપેલો છે કે થેન્ક યુ ફોર યોર સર્વિસીસ ઇવન યુ પ્રોવાઈડ સર્વિસીસ ઇન હોલી એન્ડ ધૂળેટી ઓલ્સો એ ફીડબેક પણ છે એમનો એટલે તમે એમનું પણ એ તો નીલાંબરમાં જ છે એટલે તમે એમને પણ પૂછી શકો છો અમારી સર્વિસીસ માટે વિકાસ વર્માની હા જીવનમાં છે વિકાસ ઇવન આપણે દીપન વેતા મેડમના ત્યાં બી આપણે સર્વિસ આપેલી છે 24 કલાક free હોય છે. ઓકે Very perfect. Satisfied. શ્યોર હું એવું ઈચ્છું છું કે તમે તમારા કોન્ટેક્ટ્સમાં અમારી સર્વિસીસ થોડી શેર કરો હું એવું ઈચ્છું છું કે તમને અમારી જરૂર ના પડે સારી વસ્તુ આપણા હાથમાં એ નથી છે નથી એવી નથી પણ ઘણી વાર એવા એક્સિડન્ટ બની જાય કે બાથરૂમમાં જે વંશની થઈ જાય એક્ઝેક્ટલી બધું જે રીતે બધું યોગ્ય થતું હોય એટલે પિરામિડનો પાત્રો આપણે ભજનમાં આવતા હતા નથી.